नमस्कार मित्रों, आप सबका आपके चैनल में स्वागत है। आज हम गाला असाइनमेंट प्रश्न पत्र सेक्शन ई के उत्तर यानी कि आंसर देखेंगे। ये वीडियो हमने एजुकेशनल पर्पस से स्टूडेंट की हेल्प के लिए बनाया है। सो प्लीज़ सब्सक्राइब माय चैनल, लाइक एंड शेयर वीडियो। आप ये वीडियो दूसरे स्टूडेंट के साथ भी शेयर कीजिए जिनसे उनकी भी हेल्प हो सके। नमस्कार मित्रों, सामाजिक विज्ञान प्रश्नपत्र 2 गाला एसाइनमेंट प्रश्न નંબર 54 નકશા પૂર્તિ કરો। તમને આપેલા રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને દર્શાવો। 1. જંગલ પ્રકારની જમીનનો એક વિસ્તાર। 2. કાના રાષ્ટ્રીય ઉદ્યાન। 3. શણ ઉત્પન્ન કરતો એક પ્રદેશ અથવા બાજરી ઉત્પન્ન કરતો એક પ્રદેશ। રેલવે એન્જિન બનાવવાના ઉદ્યોગનું એક કેન્દ્ર ચિત્તરંજન અથવા વારાણસી। રાસાયણિક ખાતર ઉદ્યોગનું કેન્દ્ર સિંદરી। તો ચાલો આપણે નકશામાં જોઈએ। આપણે મિત્રો આપ એસાઇનમેન્ટ અથવા નકશો લઈને બેસજો, પેન્સિલ લઈને બેસજો, જેથી નકશા પૂર્તિ તુરંત કરી શકાય। સૌપ્રથમ આપણે જંગલ પ્રકારની જમીનનો વિસ્તાર જોઈશું જે હિમાલય તરફ જોવા મળે છે। પછી આપણે કાના રાષ્ટ્રીય ઉદ્યાન જોઈશું જે મધ્યપ્રદેશમાં જોવા મળે છે। પછી ચિત્તરંજન રેલવે એન્જિન બનાવવાનું કેન્દ્ર જોઈશું। શણ ઉત્પન્ન કરતો એક પ્રદેશ પણ જોઈશું। રાસાયણિક ખાતરનું કેન્દ્ર સિંદરી જોઈશું। પ્રશ્નપત્ર 3 54 નંબર તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો। 1. કાંપની જમીનનો એક વિસ્તાર। 2. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અથવા સુંદરવન અભયારણ્ય અથવા રંગનાથિટ્ટુ પક્ષી અભયારણ્ય। તમાકુ ઉત્પન્ન કરતો એક પ્રદેશ, એરંડા ઉત્પન્ન કરતો એક પ્રદેશ અથવા કોફી ઉત્પન્ન કરતો એક પ્રદેશ। 4. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું કેન્દ્ર બેંગલુરુ અથવા કાગળ ઉદ્યોગનું કેન્દ્ર નેપાનગર। પ્રશ્નપત્ર 4 નંબર 54 નકશા પૂર્તિ કરો। 1. રાતી અથવા લાલ જમીનનો એક વિસ્તાર અથવા દલદલ અથવા પીટ પ્રકારની જમીનનો એક વિસ્તાર। 2 નંબર કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન। નંબર 3 ઘઉં ઉત્પન્ન કરતો એક પ્રદેશ, કપાસ ઉત્પન્ન કરતો એક પ્રદેશ અથવા જુવાર ઉત્પન્ન કરતો એક પ્રદેશ। નંબર 4 લોખંડ પોલાદનું ઉદ્યોગનું કેન્દ્ર ભદ્રાવતી અથવા જમશેદપુર અથવા બોકારો। સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર મુંબઈ અથવા અમદાવાદ। મિત્રો આપ નકશો લઈને બેસજો જેથી આપને નકશા પૂર્તિમાં સરળતા રહે। આ વિડીયો અમે એજ્યુકેશનલ પર્પઝથી સ્ટુડન્ટની હેલ્પ માટે બનાવ્યો છે। જો આ વિડીયો બીજા સ્ટુડન્ટ સાથે શેર કરશો તો એમની પણ હેલ્પ થશે। અહીંયા સૌપ્રથમ આપણે ઘઉં ઉત્પન્ન કરતો પ્રદેશ જોઈશું અને કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જોઈશું। અહીં આપણે રાતી અથવા લાલ જમીનનો વિસ્તાર, બોકારો, જમશેદપુર, અમદાવાદ, ગીર
કપાસ ઉત્પન્ન કરતો પ્રદેશ મુંબઈ અને જુવાર ઉત્પન્ન કરતો પ્રદેશ જોઈશું. અહીં આપણે ભદ્રાવતી, દલદલ કે પીટ પ્રકારની જમીનનો વિસ્તાર જોઈશું. પ્રશ્નપત્ર 5 નકશાપૂર્તિ. નંબર 1 લેટેરાઇટ જમીનનો એક વિસ્તાર. નંબર 2 દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા વન્યજીવ અભયારણ્ય એતુર નાગરમ. નંબર 3 મગફળી ઉત્પન્ન કરતો એક પ્રદેશ અથવા શેરડી ઉત્પન્ન કરતો એક પ્રદેશ. નંબર 4 શણના કાપડનું ઉદ્યોગનું કેન્દ્ર કોલકાતા અથવા રેશમી કાપડના ઉદ્યોગનું કેન્દ્ર શ્રીનગર અથવા વારાણસી. અહીં આપણે શ્રીનગર, દચીગામ, શેરડી ઉત્પન્ન કરતો એક પ્રદેશ, વારાણસી, કોલકાતા, મગફળી ઉત્પન્ન કરતો એક પ્રદેશ જોઈશું. અહીં એતુર નાગરમ અને લેટેરાઇટ જમીનનો વિસ્તાર જોઈશું. પ્રશ્નપત્ર નંબર 6 નકશાપૂર્તિ. 1 પર્વતીય જમીનનો એક વિસ્તાર. 2 બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન અથવા નળ સરોવર પક્ષી અભયારણ્ય. 3 ડાંગર ઉત્પન્ન કરતો એક પ્રદેશ અથવા ચા ઉત્પન્ન કરતો એક પ્રદેશ. 4 તાંબુ ગાળણ ઉદ્યોગ કેન્દ્ર ઘાટશિલા અથવા ખાંડ ઉદ્યોગ કેન્દ્ર કોલ્હાપુર. મિત્રો, આપ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોની આપને માહિતી મળી રહે. અહીં આપણે પર્વતીય જમીનનો વિસ્તાર જોઈશું, ચા ઉત્પન્ન કરતો પ્રદેશ જોઈશું અને નળ સરોવર જોઈશું. અહીં આપણે ઘાટશિલા, કોલ્હાપુર, બાંદીપુર અને ડાંગર ઉત્પન્ન કરતો પ્રદેશ જોઈશું. फ्रेंड्स, वीडियो पसंद आए तो लाइक एंड शेयर कीजिए, चैनल को सब्सक्राइब कीजिए.